जय माताजी मित्रों, जय द्वारकाधीश। केम छो બધા મજામાં હશો અને આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે જે જગ્યા પર આપણે આવી ગયા છીએ એ જગ્યા માં અંબાનું મંદિર છે, જ્યાં અંબાજી માના બેસણા છે, માં ભગવતીના। અને આ મંદિર આટકોટ અંબાજી મંદિર તરીકે ઓળખાય છે અને ત્યાં લાખા ફુલાણી અને તેમના ભાણેજની ખાંભી આવેલી છે। तो આપણે એના વિશે પણ થોડીક ચર્ચા કરશું, ઇતિહાસ જાણશું આ મંદિર વિશે પણ। તો આ જે મંદિર છે એ આટકોટ ગામથી 5 કિલોમીટર અંદર આવેલું છે। 5 કિલોમીટર આ મંદિર થાય છે આટકોટથી અને નદીના કાંઠે આવેલું છે આ મંદિર। આ મંદિરના થોડાક ઇતિહાસ વિશે આપણે જાણશું અને જો એ પહેલાં તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી देजो અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો થોડોક સપોર્ટ આપજો। અને આ મંદિરની એક લોકવાયકા અને એ પ્રમાણે આપણે ઇતિહાસ જાણીશું। તો આપણે આ મંદિર વિશે વાત કરીએ કે માં અંબાજીનું મંદિર તો અહીંયા આવેલું છે અને લાખા ફુલાણી અને તેમના ભાણેજની અહીંયા ખાંભી આવેલી છે। તો એવું કહેવામાં આવે છે કે લાખા ફુલાણી લડતા લડતા આટકોટ ગામ સુધી આવી ગયા હતા અને આ મંદિર જ્યાં છે ત્યાં એમનું મસ્તક પડ્યું। ત્યાં અત્યારે હાલમાં એમનો પાળિયો છે અને ત્યાં એમનું મૃત્યુ થયું હતું। અને લોકવાયકા અને ઇતિહાસ પ્રમાણે તો એવું કહેવામાં આવે છે કે અષાઢી બીજના દિવસે લાખા ફુલાણીને કહુંબો ધરવામાં આવે છે અને તે કહુંબો લાખા ફુલાણી પી પણ જાય છે। અને આ મંદિરની આજુબાજુ એટલી બધી હરિયાળી અને નદીનો કાંઠો છે, સુંદર મજાનું મંદિર છે। અને શ્રાવણ મહિનાની જે આઠમ આવે, સાતમ આઠમ, ત્યારે આ મંદિરે માનવ મેરામણ ઉમટે છે, મેળો હોય છે, ભાવિ ભક્તો અહીંયા પધારે છે, માના દર્શન કરે છે અને આ મંદિરની મુલાકાત લે છે। આ મંદિર નદીના કાંઠે આવેલું છે। ભાદર નદી અને બોઢણપરી નદી, બે નદીનો અહીંયા સંગમ છે। અને હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો માં અંબાજીનું મંદિર આવેલું છે અહીંયા। અને આ મંદિર નદીના કાંઠે છે, સુંદર મજાની જગ્યા છે। મંદિરની ફરતે ખૂબ લીલીછમ હરિયાળી, સુંદર મજાનું વાતાવરણ। આ જગ્યાએ તમે એકવાર આવો એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય। અને ચોમાસામાં આવો તો નદીનો પ્રવાહ પણ જોવા મળે છે। તો આ જગ્યાની એકવાર મુલાકાત અવશ્ય લેજો। અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મળીએ એક નવા વિડીયો સાથે। તમે અત્યારે હાલ આ વિડીયો નિહાળજો। તો જય માતાજી, જય દ્વારકાધીશ।